જીપીએસસીએ ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે। એક મોટી ખબર, વર્ષ 2026માં આવનારી ભરતી માટે કેલેન્ડર જાહેર થયું છે। કુલ 329 જગ્યાઓ પર ભરતી થશે। વર્ગ 1, 2 ની 100 જગ્યાઓ પર ભરતી થશે। ઇજનેરી સેવા વર્ગ 1, 2 ની 70 જગ્યા પર ભરતી થશે। તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2 ની 43 જગ્યા પર ભરતી થશે। કુલ 329 જગ્યા પર ભરતી। વર્ગ 1, 2 ની 100 જગ્યાઓ પર ભરતી થશે, જેમાં અલગ અલગ વિભાગોમાં ઇજનેરી સેવા વર્ગ 1, 2 ની 70 જગ્યાઓ પર ભરતી થશે। મદદનીશ પરિક્ષેત્ર વન સંરક્ષણ વર્ગ 2 માટે 26 જગ્યા પર ભરતી થશે। હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, આ કેલેન્ડર જે બહાર પડાયું છે એમાં ખાસ કઈ ભરતીનો ઉલ્લેખ છે એમાં? ये ચોક્કસ એવું કહી શકાય કે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની રાજ્ય સરકારમાં ખાલી પડતી જે જગ્યાઓ હોય છે એ અંતર્ગત તેઓ ભરતી કરતા હોય છે। એ અંતર્ગત કુલ 329 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત એપ્રિલ 2026 થી જૂન 2026 દરમિયાન આવશે। એ પ્રકારનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અનેક બેરોજગાર યુવાનો અને શિક્ષિત યુવાનો એવા હોય છે જેને સરકારમાં વર્ગ 1 અને વર્ગ 2 ની નોકરી માટે મહેનત કરતા હોય છે। એ લોકો માટે આ અગાઉથી તૈયારી કરવા માટે એક સુવર્ણ તક કહી શકાય એ મહત્વનું છે। સ્વાભાવિક છે કે અલગ અલગ ફિલ્ડની જગ્યાઓ પર ભરતી છે। ખાસ વર્ગ 1, 2 ની 100 જગ્યા જે ભરતી છે સચિવાલયમાં છે અને એન્જિનિયરિંગ સેવાની પણ 70 જગ્યાઓ પર ભરતી થવાની છે। તાલુકા પ્રાથમિક વિકાસ અધિકારીની વર્ગ 2 ની 43 જગ્યાઓ પર ભરતી થશે। એટલે ઓવરઓલ રીતે જોવા જઈએ તો વર્ગ 1, 2 માટે જે લાંબા સમયથી રાહ જોવે છે એમના માટે એક અમૂલ્ય તક આવી છે। બિલકુલ બિલકુલ આભાર। આ અમૂલ્ય તક છે। 329 જગ્યાઓ પર 2026માં આ ભરતીઓ થશે।